માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારેલીબાગ અંબાલાલ પાર્કના ગ્રાઉન્ડમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શહેરના મેયર પિંકીબેન સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કારેલીબાગ અંબાલાલ પાર્ક ગ્રાઉન્ડમાં એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. તમામ મહિલાઓએ અલગ અલગ સ્ટોલ લગાવ્યા હતા. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મમતાબેન શાહ સાથે તેમની ટીમ ઉપસ્થિત રહી હતી. ચીફ ગેસ્ટ તરીકે વડોદરા શહેરના મેયર પિંકીબેન સોની ઉપસ્થિત રહ્યા હતા. સાથે બ્રહ્મશક્તિ જાગૃતિ મંચના પ્રમુખ બીનાબેન મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રતિવર્ષ આ બહેનોનું એક વુમન એમ્પાવરમેન્ટ બહેનોનું ફનફેર અને એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. લગભગ 2000 જેટલી બહેનો જોડાયેલી છે. આપણે સૌ જાણીએ છીએ તેમ કે સર્જનથી વિસર્જનની વચ્ચેના સર્જનની ક્ષમતા જો ઈશ્વરે કોઈને આપી હોય ને તો તે નારી છે. અને આ નારીની અંદર રહેલી અસમિત શક્તિઓને ઓળખવી અને તેને એની કલ્પનાઓને ઉડાન આપવા માટે એના કલ્પના વાસ્તવિકતાની ધરતી ઉપર સાચા બની અને થાય એ માટે એને એક સ્ટેન્ડ પૂરું પાડવાની પણ જરૂર હોય છે. એક સ્ટેજ એવું કે જે પોતે અને આ રીતે વુમન એમ્પાવરમેન્ટનું એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. તો સાથે સાથે સ્લમ એરિયાના બાળકોને ભણાવી અને એ પોતે એમાં પણ પોતાનું યોગદાન આપી રહ્યા છે. કહેવાય છે ને કે જ્યારે ઘરની બાશાખ પર આશોપાલવનું તોરણ લાગે ત્યારે ખરા અર્થમાં બાશાખની શોભા પ્રગટ થતી હોય છે. તેવી જ રીતે સતત સ્વકેન્દ્રી જીવાતા જતા જીવનમાં જ્યારે કોઈ માત્ર પોતાના માટે નહીં પરંતુ બીજા માટે, સમાજ માટે હું મારું શું યોગદાન આપી શકું અને એ વિચારી અને એ વિચારને મૂર્તિમંત કરતા આવા કાર્યક્રમો કરે કે પછી આવી રીતે બાળકોને બાળક જે આજનું બાળક આવતીકાલનું ભારતનું ભવિષ્ય છે ત્યારે એમના માટે એમના ભવિષ્યના ઘડતર માટે પોતાનું યોગદાન અનુપમ યોગદાન આપે. હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું માનવતા કેમ્પિયન ચેરિટેબલ ટ્રસ્ટને અને મમતાબેનને. માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત અમારા જ વિસ્તારના અને જે સમાજ અને મમતાબેન એક અરીસાની બે બાજુ છે એવું કહી શકાય, સિક્કાની બે બાજુ છે. અને એમણે ફક્ત પોતાના કોઈ પણ પ્રકારના શોખ કે બધુંને સાઈડ પર મૂકીને ફક્ત ને ફક્ત સમર્પિત થયા છે બાળકોના સેવામાં, ગરીબોની સેવામાં. અને એવા મમતાબેન અમારા વિસ્તારના છે. અમે એમને ઓળખીએ છીએ, વાતનું અમને ખૂબ ગૌરવ છે. એમના થકી દર વર્ષે આપણા આ અંબાલાલ પાર્કમાં 9મો પ્રોગ્રામ છે આ એક્ઝિબિશન કમ સેલ. અને એની અંદર દરેકે દરેક જરૂરિયાત લોકોએ પોતાની બનાવેલી વસ્તુનું એક્ઝિબિશન થાય છે અને એમાંથી એ લોકોને કંઈક ને કંઈક ફાયદો મળે એવો મમતાબેનનો પ્રયાસ હોય છે. ખૂબ બહોળી સંખ્યામાં દરેક વખતે લોકો આવે છે, એની મુલાકાત લે છે અને મમતાબેનના આ કાર્યને બિરદાવીને એને સફળતા અપાવવામાં વડોદરાવાસીઓનો ખૂબ મોટો હાથ રહેલો છે. હું આજના તબક્કે મમતાબેનને આજે ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને અમને પણ આવા કાર્યોમાં સહભાગી કરે છે એના માટે હું એમનો આભાર પણ માનીશ.